જિગ્નેશભાઈ, મારે ઇન્દિરા સર્કલ પાસે બંગલો જોઈએ છે. જૂનો હોય તો ચાલશે, 100-125 વાર જેવી જગ્યા જોઈએ, પણ એક કારનું પાર્કિંગ ચાલશે, છતાંય મારે બંગલો નીચેથી ચાલુ થાય એવો જોઈએ છે. તો આપી દઉં તમને અંદાજે 116 વારની જગ્યા. તમે જેવો માંગો છો એવો જ કે રિનોવેટ નાનું મોટું કરો તોય ચાલે. એક કારનું પાર્કિંગ, તે પણ ઇન્દિરા સર્કલથી તદ્દન નજીક. તો ચાલો દેખાડી દઉં. આવી ગયા છીએ પાર્કિંગ એરિયામાં. તો આ અહીંયા છે તમારું વોકિંગ ગેટ આવી જશે અને આ પાર્કિંગ એરિયા છે. તો આ પાર્કિંગમાં તમારી એક કાર આરામથી પાર્ક થઈ ગઈ છે અને આ છે તમારો પાર્કિંગનો મેઇન ગેટ, જ્યાંથી કાર તમે અંદર લઈ શકો છો. ફેસિંગની વાત કરીએ તો તમને વેસ્ટ ફેસિંગ મેઇન ડોર મળી જવાનો છે. અને હવે આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું. આ છે તમારી મોટી સાઇઝનો લિવિંગ એરિયા. તો લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો. સાથે આમાં તમને પીઓપી અને લાઇટ્સ કલર સાથે કમ્પ્લીટ કરેલું જ છે. એક્ઝેક્ટ તેની સામે થઈ જશે. આ છે તમારું ટીવી યુનિટનું પ્રોવિઝન અને ત્યાંથી જ ડાઇનિંગ સ્પેસ. તો આવી જશું આપણે ડાઇનિંગ સ્પેસમાં. આ થઈ જશે તમારું ડાઇનિંગ સ્પેસ, જે અત્યારે 6 સીટર ડાઇનિંગ ટેબલ રાખેલું છે ઓલરેડી. અને ત્યાંથી જ કનેક્ટિવિટી મળી જાય છે આપણને કોમન ટોયલેટ બાથરૂમની. અહીંયા આવી જાય છે તમારી બેસિન. અને હવે ત્યાંથી આપણે કિચનની વિઝિટ કરશું. તો આ થઈ જશે તમારું કિચન. તો કિચન તમને ફર્નિશ કિચન મળવાનું છે. ઓલમોસ્ટ જે વસ્તુ જોવો છો આ જ કન્ડિશનમાં આપણે મળવાની છે. એલ શેપમાં પ્લેટફોર્મ થઈ જાય છે. ગેસની લાઇન અવેલેબલ છે. એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો પણ આપેલી છે અને એક્ઝોસ્ટ ફેન પણ ત્યાં મૂકેલો છે. બેક સાઈડ તમને નાનું સર્વિસ ટેબલ મળી જાય છે અને ફૂલ કબોર્ડ, સ્ટોરેજ માટેનું ફૂલ કબોર્ડ મળી જવાનું છે. અને આ થઈ જશે તમારો સ્ટોરેજ એરિયા. અને આ છે તમારો વોશિંગ એરિયા, જે પાણીનો બોર પણ તમને બેક સાઈડ જ આપેલો છે. અને પાર્કિંગમાં આપણને જે એક બેડરૂમ મળવાનો છે. તો આ થઈ જશે તમારો કિચનની બાજુનો બેડરૂમ. આ બી જે આપણે વોશિંગ એરિયા છે ત્યાં વિન્ડોઝ પડી જાય છે. અહીંયા નાનું એવું ડ્રેસિંગ ટેબલ રાખેલું છે અને આમાં બી તમને પીઓપી સાથે મળવાની છે. અને સ્ટોરેજ માટેનો તો ઉપરની સાઈડ કબોર્ડ કરેલો છે. આ વોલમાં નીચે તમે તમારો કબોર્ડ કરવો છે તો આ સ્પેસ એક્ઝેક્ટ છે, તો અહીંયા કરી શકો છો. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. બસ આપણે જો ગ્રાઉન્ડ ફ્લોરમાં લિવિંગ એરિયા, ડાઇનિંગ, કિચન અને એક બેડરૂમ. હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું. ત્યાં તમને 3 બેડરૂમ મળવાના છે. જે છે આપણા ફર્સ્ટ ફ્લોર ઉપર. તો આ થઈ જશે તમારો પેસેજ એરિયા. આ મળી જાય છે તમને મંદિરની સ્પેસ. ઓપોઝિટ સામે તમને 2 બેડરૂમ મળવાના છે. સૌથી પહેલાં આપણે ફર્સ્ટ બેડરૂમ વિઝિટ કરશું. આ ફુલ્લી ફર્નિશ છે. અહીંયા તમને બેડ મળી જાય છે. બેક સાઈડ વિન્ડોઝ આવી જાય છે. અહીંયા ફૂલ કબોર્ડ વિથ સ્ટોરેજ આવી જવાનો છે. અને સેકન્ડ કબોર્ડ તમને બેડની એક્ઝેક્ટ સામે મળી જાય છે. અને આમાં મળવાનું છે વિથ અટેચ ટોયલેટ બાથરૂમ. હવે આપણે ફર્સ્ટ ફ્લોરનો સેકન્ડ બેડરૂમ જોઈએ છે. તો આ થઈ જશે સેકન્ડ બેડરૂમ વિથ બેડ. આ બેડ મળી જવાનું છે. સર્વિસ ટેબલ આવી જાય છે. અહીંયા બી તમને ફૂલ સાઇઝમાં કબોર્ડ, ઉપરની સાઈડ સ્ટોરેજ, પીઓપી. અહીંયા તમને વિન્ડો મળી જવાની છે અને એક સિટિંગ બાલ્કની. તો આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની. અને આ છે તમારું મોટી સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. સેકન્ડ ફ્લોર ઉપર એક બેડરૂમ છે, તો ચાલો તે પણ જોઈ લેશું. આવી ગયા છે આપણે સેકન્ડ ફ્લોર ઉપર. ત્યાં લાસ્ટ અને ફોર્થ બેડરૂમ આપણને મળે છે. તો આ બી તમને ફૂલ ફર્નિશ મળવાનો છે. બેડ આવી જાય છે. અહીંયા ડ્રેસિંગનું પ્રોવિઝન આવી જાય છે. ઉપરની સાઈડ નાનું સ્ટોરેજ મળવાનું છે. અને અહીંયા સ્ટડી માટેનું પ્રોવિઝન કરેલું છે. 2 બાજુ બોક્સિસ કબોર્ડને આપેલા છે. અને આમાં બી તમને એક અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. ત્યાંથી જ તમને એક મોટી સાઇઝમાં બાલ્કની મળે છે. તો આ સિટિંગ બાલ્કની છે. ગઝેબો છે, પ્લાન્ટ્સને બધું રાખવું છે તો સારામાં સારી સાઇઝ મળવાની છે તમને. અને બેક સાઈડ તમને નાની ટેરેસ મળી જવાની છે. આપણે જો 4 BHK બંગલો જે રાજકોટના યુનિવર્સિટી રોડથી નજીક આવેલો છે. અંદાજે તમને આમાં 116 વાર જગ્યા મળવાની છે. માપ સાઇઝની વાત કરીએ તો 20 બાય 52ની અંદાજે તમને માપ સાઇઝ મળે છે. અને 4 BHK આ બંગલો છે વિથ એક કાર પાર્કિંગ. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.